હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય છના આગળનો 13મો દાખલો. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું, હું રકમ વાંચું છું, તમે ચોપડીમાં જોજો, 50 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી હવાની ક્ષાંતા અવરોધકને અવગણતા તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એકધારી સમાન ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા ઉપર થયેલું કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી તેની સફર પૂરી કરી જમીન પર પડે તો તેને આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા ઉપર કેટલું કાર્ય થયું હશે? તો સૌથી પહેલાં આપણે એની ટીપાની જે બૂંદ છે એ બૂંદની ત્રિજ્યા સ્મોલ આર એ આપણે લખી દીધી 2 મિલીમીટર, એટલે મિલીમીટરના 10⁻³ લખી દીધી, એટલે 2 × 10⁻³. તો સૌથી પહેલાં હાફ ઊંચાઈની વાત કરીએ, અડધી ઊંચાઈ માટે. તો ટોટલ 500 હતા, એને ભાગાકારમાં 2 કરી દીધા એટલે થઈ જશે 250. ગુરુત્વીય પ્રવેગ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે વરસાદના ટીપાએ પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે કરેલું કાર્ય. તો ભાઈ આપણને સૂત્ર ખબર, W બરાબર mgh અથવા તો F×g. હવે અહીંયા આપણે ઘનતાની વાત કરીએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તમને ખબર છે, પણ અહીંયા ટીપાનું દળ આપણને ખબર નથી, એટલે દળ શોધવા માટે એને દળને સૂત્ર કરતાં બનાવ્યા તો ρ×v. તો આમ દળ ρ અચળ છે, પાણીની ઘનતા 10⁻³ એ આપણે યાદ રાખવાનું, કિલોગ્રામ પર મીટર ઘન. અને કંદનું બૂંદનું આપણે બૂંદ છે એટલે કે પાણીનું જે ટીપું છે એ બૂંદનું કદ 4/3 πr ઘન થાય. તો આવી રીતે આપણને દળનું સૂત્ર મળ્યું. એ જે દળનું સૂત્ર આપણે અહીંયા લખ્યું છે, તો માટે આ એમની જગ્યાએ કિંમત મૂકી ρ 4/3 πr ઘન g×h. હવે આ દરેક કિંમત તમને મળી ગયા બાદ દરેકની કિંમત મૂકો. ρ અચળ છે 10⁻13, 4/3 અચળ, પાઈની કિંમત 3.14, r 2 × 10⁻³ એ ઘન, g 9.8, h 250. એનું તમે સાદું રૂપ આપશો તો જવાબ શું મળશે, એટલે કે ગુણાકાર કરશો, બરાબર. તો અહીંયા જેવી રીતે લખ્યા 82,058.66 × 10⁻6, એટલે કે સીધા પોઈન્ટમાં આપણે જવાબ લખીએ તો 0.08282 જૂલ જેટલી મળે છે. હવે આપણે એની ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર જોઈએ. કાર્ય જોયું, હવે એની ગતિ ઉર્જા જોઈએ. તો આમ હવે આપણે પ્રથમ અડધી ગતિ દરમિયાન ટીપાની ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર. ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ kF અંતિમ ગતિ ઉર્જા, ki પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર. અહીંયા અચળ ઝડપ આપેલી હતી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રારંભમાં એ મુક્ત પતન કરે એટલે 0 એની ગતિ ઉર્જા. દળ જે આપણે શોધ્યું આગળ, એની અંદર કિંમત તમે મૂકશો તો જવાબ મળશે 3.35 × 10⁵ કિલોગ્રામ. હવે કિંમત મૂકી દઈએ. kF બરાબર 1/2 mv², આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ki 1/2 mv02, v0 0 થઈ જશે એટલે આખું પદ 0 થઈ જશે. 1/2 એની જગ્યાએ m શોધેલા છે 3.35, v² 10 હતા, એનો વર્ગ કરો તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર 0.00167 જૂલ જેટલો મળે છે. તો આ થયો બૂંદના અથવા તો ટીપાના ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે આ સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ દ્વારા થયેલું કાર્ય.
બરાબર. તો W1 ઇઝ ઇક્વલ ટુ mgh ડેશ, h ડેશ એટલે સમગ્ર, એટલે 500 ઊંચાઈની વાત કરી, કારણ કે ટીપું 500 મીટરની ઊંચાઈએથી જમીન પર પડે છે. એમની કિંમત લખી દીધી 3.35 ગુણ્યા 10⁻³ જી બરાબર 9.8, એચ બરાબર 500. તો W1 આપણને મળે છે 0.16415 બરાબર 16,415 જૂલ જેટલું મળે છે. હવે તો આપણે એને શોધવું શું હતું? તો સમગ્ર ગતિ દરમિયાન અવરોધક બળ વિરુદ્ધ થયેલું કાર્ય WR બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર માઇનસ W1 થયેલું કાર્ય, કુલ કાર્ય. તો ગતિ ઉર્જામાં થયેલું કાર્ય 0.00167 અને W1 બરાબર 0.164. તો જવાબ શું મળશે? માઇનસ 0.1624 એટલે કે 1624 જેટલો જવાબ મળે છે. અને નિયરલી આપણે લઈ લઈએ તો આપણને બરાબર 0.163 જેટલો આપણે ગણી શકીએ છીએ. બરાબર. તો આ સિમ્પલ દાખલો છે. તો જો હવે આગળનો દાખલો જોઈએ. તો આગળનો દાખલો આપણે લઈ લઈએ 6.15. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલો પંપ કે મોટર 30 મીટર ઘન કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડમાંથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો આ પંપ દ્વારા કેટલા વિદ્યુત ભારનો ઉપયોગ થયો હશે? એટલે કે કદ V બરાબર પાણીની જે ટાંકી છે 30 મીટર ઘન એટલે કદ આપી દીધું છે. દળ શોધી શકાય ρ × V, પાણી છે 10⁻³ V એટલે આપણે શોધી શકાય. આવી રીતે આપણને દળ મળી ગયું બરાબર 3 × 10⁴ તો 30 × 10⁻³. ટી કેટલો આપેલો ભાઈ? 15 મિનિટ. 15 મિનિટમાંથી આપણે સેકન્ડમાં ફેરવા માટે 60 વડે ગુણી કાઢ્યા. ઊંચાઈ 40 મીટર, ઈટા 30% આપેલો. તો પી શોધો એટલે કે ઇનપુટ પાવર શોધો. તો ભાઈ પાવરનું સૂત્ર આવડવું જોઈએ, એકમ સમયમાં કરેલું કાર્ય. W બરાબર mgh/t. તો આ સૂત્ર મળી ગયું ભાઈ આઉટપુટ પાવરનું. હવે કિંમતો મૂકી દઈએ. તો આપણે કિંમતો મૂકીએ. એમની કિંમત મૂકી દીધી બરાબર 30 × 10⁻³ જીની 9.8. ઊંચાઈ આપણી જોડે કેટલી હતી? તો ભાઈ ઊંચાઈ 40, નીચે ટી 15 × 10⁻60 સેકન્ડ. તો જે પદ ઉડતું હતું ઉડાડીને આપણે જવાબ અહીંયા લખ્યો 13.07 × 10⁻³ અને જો આ કિલો વોટમાં લખી દઈએ તો 13.07 કિલો વોટ જેટલું મળે છે. હવે કાર્યક્ષમતાનું આપણી જોડે સૂત્ર છે જેને ઈટા વડે દર્શાવાય. ઈટા બરાબર કાર્યક્ષમતા આઉટપુટ પાવર ભાગાકારમાં ઇનપુટ પાવરના ગુણોત્તરને આપણે કાર્યક્ષમતા કહીશું. તો આઉટપુટ પાવર P0 જે આપણે શોધ્યું, ઇનપુટ પાવર PI જે શોધવાના છે. તો PIને સૂત્ર કરતાં બનાવો તો PI ઇઝ ઇક્વલ ટુ P0/ઈટા. P0 13.07 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ હતા. ઈટા 30%, 30/100. તો જવાબ લાવશો એટલે જવાબ કેટલો મળશે? 43.56 કિલો વોટ. તો આમ PI એ બરાબર એટલે કે ઇનપુટ પાવર જે આપણે સપ્લાય કરવાનો જે પાવર થાય એ 43.6 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જેટલો મળશે. હવે આગળનો દાખલો. આપણે 20 તરફ જઈએ. શું કહે છે કે 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખા વેગ V બરાબર એટલે કે Vની કિંમત આપેલી છે. V બરાબર દળની કિંમત 0.5 આપેલી છે. V બરાબર એ x3/2 બરાબર છે થી જાય અને મુસાફરી કરે છે. જ્યાં એ બરાબર કિંમત આપેલી 5 મીટર ઇન્વર્સ -1/2 અને સેકન્ડ ઇન્વર્સ આપેલો છે. તેનું x બરાબર 0 થી x બરાબર 2 મીટરનું સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થયેલું કાર્ય શોધો એટલે કે W શોધવાનો છે. તો ધારો કે અહીંયા સ્થાનાંતર dx લખી દઈએ, સ્મોલ dx સ્થાનાંતર શોધવાનું છે. સ્થાનાંતર થયું એ દરમિયાનનું આપણે કાર્ય શોધવાનું છે. તો સ્થાનાંતર dx હોય અને દરમિયાન બળ દ્વારા થયેલું કાર્ય સ્મોલ dw ઇઝ ઇક્વલ ટુ F × dx. F બરાબર ma, dx એની જોડે, a બરાબર dv/dt
એમ એની જગ્યાએ, ડીએક્સ એની જગ્યાએ, પાછા એમ. હવે ડીએક્સની ભાગાકારમાં નીચે ડીટી લખી દીધા અને જે ડીવી હતા એ સાઈડમાં લખી દીધા. બરાબર છે. હવે આપણે ડી ડબલ્યુ બરાબર એમ એની જગ્યાએ. હવે ડી એક્સ અપોન ડીટી એટલે કે એ શું થાય ભાઈ? તો ભાઈ વેગ થાય. અંતર ભાગ્યા સમય એટલે વેગ, અને ડીવી એની જગ્યાએ. હવે આપણે આનું સંકલન કરીએ એટલે કે અહીંયા પણ સંકલન ને અહીંયા પણ સંકલન. એટલે સૂક્ષ્મ ભાગ હતો એ કુલ થઈ ગયો એટલે મને મળી જશે કુલ કાર્ય, એને જેને ટોટલ પણ લખાય ડબલ્યુટી ટોટલ. તો સંકલનમાં ડી ડબલ્યુ, સંકલનમાં એમ વી ઇન્ટુ ડીવી. એમ અચળ છે એટલે અચળ પદ બહાર લઈ લીધું અને બ્રેકેટની અંદર 0થી 2 સુધીનું સ્થાનાંતર એ દર્શાવી દીધું, એની લિમિટ x બરાબર 0થી x બરાબર 2 સુધી, v ઇન્ટુ ડીવી. હવે સંકલન, તો સંકલન તમને હવે આવડી ગયું હશે, આપણે ઘણા ટાઈમથી સંકલન કરીએ છીએ. આનું સંકલન કરશો તો વીનું સંકલન કર્યું આપણે, તો વીનું શું થશે? 1ની 1 ઘાત ઉમેરાય એટલે કે 2 અને નીચે n+1 એટલે એ 2 નીચે આવી ગયા. બરાબર, v²/2 અને અહીંયા 2 લિમિટ. ઓકે, 2 આપણે બહાર લઈ લઈએ. હવે v² છે. હવે વીની કિંમત આપી દીધી છે. વીની કિંમત કેટલી હતી? તો ભાઈ ax3/2. તો આપણને આ કિંમત આપેલી છે. બરાબર, આ સંકલન કર્યું, એમાંથી m2 હતા એ બહાર લખ્યા, વીની હવે અહીંયા કિંમત મૂકી, તો વીની કિંમત ax3/2, સ્ક્વેર હતો તો સ્ક્વેર, અને આ જે સીમા હતી 0થી 2 સુધીની એ એમની એમ રાખે છે. હવે m/2 એની જગ્યાએ એનો વર્ગ થાય એટલે એનો વર્ગ આપણે બહાર લઈ લઈએ, અચળ પદ છે. હવે એની ઉપર 3/2 હતા એટલે 2 કેન્સલ કરીએ એટલે x ઘન થાય, અને 2 અને 0થી 2 સુધીની એની લિમિટ લખેલી છે. કારણ કે અહીંયા માત્ર સ્થાનાંતર છે એટલે એક્સના પદમાં જ કિંમત મૂકી શકાય, બીજા કોઈ પણ પદમાં એ કિંમત મૂકી શકાતી નથી. માટે આપણે આમ કરેલ છે. હવે એમ દળ આપેલું હતું 0.5, ભાગાકારમાં 2, એની કિંમત પણ આપી હતી 5 એટલે એ પણ લખી દીધા. એક્સમાં હવે કિંમત મૂકી, પહેલી લિમિટ મૂકી 2 અને પછી લિમિટ મૂકી 0. બરાબર છે. હવે એનું સાદું રૂપ આપી દઈએ. તો સાદું રૂપ આપીએ આપણે, તો આપણી જોડે જવાબ સરળતાથી 25, અહીંયા 8નો ઘન બરાબર એવી રીતે મળે છે. અહીંયા ભાગાકાર કરી દીધા એટલે 4, 25 ચોક 100 અને ગુણ્યા 0.5 એટલે 50 જવાબ આવ્યો. એટલે 50 જૂલ જેટલું એને કાર્ય કરેલું છે તેમ કહેવાય. બરાબર છે. હવે આગળ 16મો દાખલો. તો 16મો દાખલામાં શું કહે છે કે બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ ઉપર સ્થિર રહેલો છે, જેમને તેટલા જ દળનું વી જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ એટલે કે હેડ ઓન અથડામણ થાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલી જે આકૃતિ છે એ કયું પરિણામ શક્ય છે એ આપણે જોઈશું. તો શરૂઆતની આપણી જોડે આ શરૂઆતની સ્થિતિ આપેલ, પહેલો આપણાને ક્રમનો બોલ છે, દડો છે એવી વિચારી લઈએ. અહીંયા બોલ બેરિંગનો બોલની વાત કરેલી છે. પછી 2 and 3 દરેકનું દળ m છે. તો આ શરૂઆતની સ્થિતિ છે એટલે સંઘાત પહેલાંની સ્થિતિ લઈએ તો v પહેલો હતો એટલે એનો 1/t પહેલા નંબરનો વેગ, અને બીજા નંબરનો વેગ આપેલો નથી એટલે સ્થિર છે એટલે 0. એટલે 2, 3નો વેગ થઈ ગયો 0 એટલે એની ગતિ ઉર્જા પણ થઈ ગઈ 0. તો પહેલાંની ગતિ ઉર્જા સંઘાત પહેલાંની 1/2 mv². હવે એને આપણે 3 કિસ્સા તરફ જઈએ. તો સૌથી પહેલો આપણી જોડે આ પહેલો કિસ્સો. તો ફર્સ્ટ કિસ્સાની અંદર v1 અથડાયા બાદ આપણી જોડે બીજો કિસ્સો આવો મળે કે પહેલો જે નંબરનો જે બોલ હતો એનો વેગ 0 થઈ જાય છે અને બીજા અને ત્રીજાનો વેગ 2/3. તો ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય એ આપણે જોઈએ. તો પહેલાં માટે તો 0 છે એટલે એ 0 લખ્યું છે, અહીંયા દર દર્શાવ્યું નથી પણ એ થઈ ગયું 0. બીજામાં 2 દળ છે એટલે થઈ ગયા 2m, એનો વેગ v/2 છે એટલે એનો થઈ ગયો વેગ v/2નો વર્ગ. સાદું રૂપ આપી દો, 2 કેન્સલ, m એની જગ્યાએ 2 vનો સ્ક્વેર એટલે સ્ક્વેર અને 2નો વર્ગ 4 એટલે k1 બરાબર 1/4 mv² થશે. બીજા કિસ્સામાં વાત કરીએ તો 1 અને 2 બંને બોલ છે એક સમાન થઈ જાય ત્યારે એનો વેગ 0 છે અને ત્રીજાનો વેગ v મળે છે.
તો પહેલાં બે પદ 0 છે એટલે એનો વેગ 0 અને ત્રીજા માટેનું 1/2mv² મળે છે. તો આને તમારે સમીકરણ નામ આપ્યા હોય તો આ સમીકરણ નંબર 2, તો આ સમીકરણ નંબર 3 થશે. તો આ થયો બીજો કિસ્સો. હવે આપણે ત્રીજા કિસ્સા તરફ જઈએ. તો ત્રીજા કિસ્સામાં 1, 2 ને 3 ત્રણે ત્રણની વાત કરી છે અને જણે ત્રણેયનો વેગ v/3 થાય છે. બરાબર. તો v/3 ત્રણેય દળ માટેનું 3m અને v3 થઈ જશે એનો સ્ક્વેર. 1/2 3m એનું સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 1/2mv². આમ આ કિસ્સામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું હોય એવું માત્ર બીજા કિસ્સામાં જ દેખાય છે, કારણ કે પ્રારંભિકમાં જેટલી ગતિ ઉર્જા હતી એટલી માત્ર બીજામાં જ ગતિ ઉર્જામાં જોવા મળે છે, એટલે કે બીજા કિસ્સામાં જ જોવા મળે છે. એટલે બીજા કિસ્સામાં જ સંઘાત સ્થિતિસ્થાપક અથડામણ થાય છે, બીજામાં થતી નથી. ઓકે, તો આ દાખલો હતો. ખૂબ સરળ આમાં દાખલા છે. હવે આગળનો દાખલો. આગળનો દાખલો 17મો કે એક લોલકના ગોળા એને લંબ સાથે 30° ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે તેટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે એમ માનો. બરાબર. તો જુઓ ભાઈ 17મો દાખલો. અહીંયા આપણી જોડે આધાર છે, એની અનુસારીને આ એ ગોળો લીધો છે અને આ બી ગોળો છે. બી ગોળો સ્થિર છે. એ ગોળો 30° ખૂણેથી આપણે સરકાવીએ છીએ અને બી ગોળા સાથે અથડામણ કરીએ છીએ. દળ એમ છે, બંનેનું દળ એમ છે, 30° ખૂણો. અહીંયા સ્થિતિસ્થાપક અથડામણ સમજવાની. સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું થાય? ગતિ ઉર્જાનું અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે. બરાબર. તો આમ સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી એ ગોળો બી ગોળા સાથે જ્યારે અથડાય તો બંને ગોળાનું સમાન દળ હોવાથી બી ગોળો સ્થાને એ ગોળો સ્થિર થઈ જશે. બરાબર. દળ સમાન છે, એક ગોળો આપાત થશે તો એક ગોળો બીજા ગોળા ઉપર બરાબર અથડામણ થશે તો એની જગ્યા લઈ લેશે અને બીજો ગોળો આગળ વધશે. આમ એ ગોળો એ જેટલો વેગ હતો એટલો જ વેગ બી ગોળાને ગતિ કરશે. બરાબર છે. આમ એ ગોળાનું બધું જ વેગમાન ટેબલ ઉપર પડેલા બી ગોળાને મળશે અને એ ગોળો અથડામણ પછી બિલકુલ ઊંચે જશે નહીં, એટલે કે એની જગ્યાએ બી ગોળાની જગ્યાએ એ સ્થિર થઈ જશે. બરાબર. તો આજે આટલા દાખલા રાખીશું, બીજા કાલે